સુરત શહેરમાં વરસેલા પ્રથમ વરસાદે જ ખોલી છે વહીવટી તંત્રની પોલ। ઉધના ગામ નજીક મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બેસી જતા એસટી બસ ફસાઈ હતી। મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા વાહન ચાલકો માટે જોખમ તોડાઈ રહ્યું છે। જો કે સદનસીબે રસ્તો બેસી જવાની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને કોન્ટ્રાક્ટરની બેદરકારીની પોલ છતી થઈ છે। પ્રથમ વરસાદમાં જ મુખ્ય માર્ગ પર ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ મુખ્ય માર્ગના કામમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ પણ લગાવ્યા। સુરત શહેરમાં પ્રથમ વરસાદની અંદર જ સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવી હતી। તેના જે દાવા છે તે પોકળ સાબિત થયા છે। કારણ કે ગઈકાલે પણ જે રીતે સુરતના જે મોટા વરાછા, કાપોદ્રા વિસ્તાર, આ તમામ જે વિસ્તારોની અંદર તમામ જે રોડ બેસી જવાની જે ઘટના હતી તે બની હતી। અને ત્યારે આજે વહેલી સવારે જે સતત જે વરસાદ ચાલુ છે અને તે વચ્ચે ઉધના ગામનો જે મેઇન રોડ છે તે આખે આખો જે બેસી જવાની જે ઘટના બની છે, આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। આખે આખો જે રોડ છે તે બેસી ગયો છે અને અત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચી અને આ જે છે બેરિકેડ લગાવી અને આ રોડનું પુરાણ છે તે કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી છે તે આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે। આખે આખો ઉધના ગામ જવા તરફનો આખે જે રોડ છે તે બેસી ગયો છે। જે બસ હતી, સરકારી બસ પણ જે ફસાઈ હતા। સ્થાનિક કોર્પોરેટર છે, શું કહેશો, કઈ રીતની કામગીરી, કેમ આટલી નબળી? આ પ્રી મોન્સૂન કામગીરીમાં એ લોકો જલ્દીથી કામ પૂરો કરવા માટે આવું કર્યું લાગે છે। શું ઘટના શું બની હતી? સવારે બસ આવતી હતી, બસ અંદર ચાલી ઉતરી ગઈ, પછી અહીંયાથી ફોન આવ્યો એટલે અમે તરત અહીંયા આવ્યા। ક્વિક રિસ્પોન્સ ટીમ પણ અહીંયા આવી, તરત કામગીરી ચાલુ કરી, બસ બહાર કાઢી, બસના પેસેન્જરને બીજી બસમાં અમે મોકલ્યા અને પછી આ લોકો અહીંયા અત્યારે કરે છે રીકાર્પેટિંગનું। શું લાગે છે, હજી તો પ્રથમ વરસાદ પડ્યો છે ત્યારે આ સ્થિતિ છે, તો ભારે વરસાદ પડશે શું લાગે, કઈ રીતની સ્થિતિ, લોકો કેટલા મુશ્કેલીમાં? કાલે પણ આ જ વાત થઈ હતી એટલે મેયરશ્રીને સ્ટેન્ડિંગ ચેરમેન કીધું છે કે આવી જે નબળી કામગીરી કરી છે એ લોકો ઉપર એક્શન લેવાની વાત થઈ છે અને ચોક્કસપણે લેવું જોઈએ, કેમ કે સામાન્ય માણસને કોઈ પણ તકલીફ પડે એ અમારા માટે સારી નથી। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે, શું કહેશો, કેટલી મહાનગરપાલિકાની નબળી કામગીરી, તમામ જગ્યા રોડ રસ્તા? સર, આ લોકોનું કામ કેવું છે, એટલું ફાસ્ટ કરી નાખે છે કે જ્યારે ખાડો ખોદવાનો હોય ત્યારે ફાટફાટ કરી નાખે છે। જ્યારે એનું પુરાણ બી કરવાનું હોય તો સર એ લોકો કેવું છે કે એટલું ફાસ્ટ કામ પૂરું કરી નાખે છે કે એ લોકોને જોતા બી નથી। બસ એટલે કામની ક્ષમતા નથી જોતા, કામની ક્ષમતા નથી જોતા સર। કેટલું સારું થયું કેવું છે સર, આ બહુ ખરાબ બન્યું છે। એકચ્યુઅલી એમાં કેવું હતું કે એસટી બસ આવતી હતી, આગળના બે ટાયર એમને અંદર ગયા, સમજો અંદર કોઈ બી નાનું બાળક હોય, પ્રેગ્નન્ટ લેડી હોય કે કોઈ બી વૃદ્ધ વ્યક્તિ હોય તો એમને સર ઈજા પહોંચે તો એના માટે કેટલું એમના પરિવાર માટે બહુ દુઃખદ વાત છે એમ સર। જે રીતે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ઉધના ગામ તરફનો આખે આખો રોડ છે તે બેસી ગયો હતો અને આ રોડ ઉપર હજારોની સંખ્યાની અંદર વાહનોની અવર જવર હોય છે। અને વહેલી સવારે અત્યારે મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને રિપેરિંગની જે થીગડા લગાવવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય છે કે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી થતી હોય તે રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે જોવાનું રહે કે મહાનગરપાલિકાના અધિકારીઓ સામે કઈ રીતની કાર્યવાહી, જો મહાનગરપાલિકાના અધિકારીઓ સામે જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો બીજી વખત જે તે વિભાગના અધિકારીઓ છે કામમાં ધ્યાન આપે તો નવાઈ નહીં। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।